છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે એક રસપ્રદ સિદ્ધિને હાંસલ કરી છે, લોકોને લાઈનમાં ઊભા રાખવાની કળા। જે રીતે જનતાને ક્યારેક આધાર કાર્ડની લાઈનમાં ઊભા રાખે છે, તો કેટલીક વાર નોટબંધીની લાઈનમાં, તો હમણાં જે કોરોના સમયમાં ઓક્સિજનના સિલિન્ડર માટે પણ જનતાને લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું, ત્યારે હવે ખેડૂતોને હવે ખાતરોની લાઈનમાં ઊભા રાખે છે, તો ઘણીવાર ટ્રેક્ટરો સાથે અડધી રાત સુધી ખેડૂતો લાઈનમાં ઊભા રહે છે, અને હવે તો ऐतिहासिक कृषि पैकेज માટે પણ ખેડૂતોને રાતના 1-1 વાગ્યા સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે। જાહેરાત ભલે મોટી છે, પણ વ્યવસ્થા નબળી છે। સરકારનો આ સ્ટાઇલ હવે લોકો માટે નવો રહ્યો નથી। સહાય મળે કે ન મળે, પરંતુ હેરાનગતિ ઐતિહાસિક રીતે મળી જાય એ તો પાક્કી વાત છે। ત્યારે અમરેલી જિલ્લામાં સરકારના કૃષિ સહાય પેકેજ માટે ખેડૂતોને જે રીતે લાંબી લાઈનોમાં ઊભા રખાવવામાં આવી રહ્યા છે, તેને લઈને આપણે વાત કરીશું। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવ છે। અમરેલી જિલ્લામાં સરકારના કૃષિ સહાય પેકેજ માટે ખેડૂતોને રાત્રિના ઠંડીમાં લાઈનમાં ઊભા રહેવાની નવાઈ ભરી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। ત્યારે સરકારે પેકેજને ઐતિહાસિક ગણાવીને રજૂ કરી છે, પરંતુ જોવા જઈએ હકીકત તો બિલકુલ વિપરીત જ જોવા મળશે। પોર્ટલ ન ખુલે તો ક્યારેક સર્વર ડાઉન રહે, અને સર્વર હોય તો ઓટીપી મોડું આવે। ટેકનિકલ ખામીઓ અને ખેડૂત માટે સહાય નહીં, પણ આ એક નવી મુશ્કેલી બની ગઈ છે, જે ખેડૂતો હાલ સહન કરી રહ્યા છે। ત્યારે હાલ તો ખેડૂતોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે, ને તેઓ દ્વારા આરોપો પણ લગાવવામાં આવી રહ્યા છે, ને તેઓએ સરકારની કામગીરીના ઉપર પણ આકરા પ્રહારો કરતા કહ્યું છે કે સરકારની કામગીરી ખૂબ જ નબળી છે। આ સહાય પેકેજ નહીં, પણ એક ડોંગ છે। ખરેખર જો સહાય આપવાની હોય તો ફોર્મ વગર પણ સરકાર તે ખેડૂતોને સહાય આપી શકે છે। જે રીતે મહારાષ્ટ્રની સરકાર દ્વારા લોન માફ કરી દેવામાં આવી છે, તે રીતે ગુજરાતની સરકાર પણ તે કરી શકતી હતી, પરંતુ લાઈનોમાં પણ ઊભા રાખવાના હોય છે ને, માટે તો આ સહાય પેકેજ જાહેર કર્યું છે। ત્યારે ખેડૂતોને રાતના 1 વાગે લાઈનમાં ઊભા રાખવાની સમજદારી। સેવાઓ સુધારામાં ગતિ ધીમી હોય, પરંતુ લાઈનો વધારવામાં સરકાર હંમેશા ફાસ્ટ જ રહી છે। જાહેરાતો ઐતિહાસિક, પેકેજ ઐતિહાસિક, પણ આયોજન અને વ્યવસ્થા હંમેશા પરંપરાગત નીકળી છે, હંમેશાની જેમ નબળી। ખેડૂતોને સહાય મળે કે ન મળે તેની કોઈ ગેરંટી તો નથી, પરંતુ લાઈનોમાં ઊભા રહેવાની 100% ગેરંટી છે। એક તરફ ખેડૂતોને ટેકનિકલ સમસ્યાઓની સાથે રાતભર સંઘર્ષ કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ પેકેજની જાહેરાત હાલ સોશિયલ મીડિયા પર ચમચમી રહી છે, અને સોશિયલ મીડિયા ઉપર જોવા મળે છે કે અમે ખેડૂતોને આટલી સહાય કરી છે, કાગળ ઉપર લખાઈ ગયું, પરંતુ વાસ્તવિક તો કંઈક અલગ જ જોવા મળી રહી છે। ત્યારે ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સહાયની સામે અમારી એક લડત જ છે। જે રીતે ફોર્મ, સર્વર અને સિસ્ટમ સામે જોવા મળી રહી છે, તે રીતે તો ખેડૂત માટે આ કલ્યાણ છે કે ફક્ત કલ્યાણની માત્ર જાહેરાત છે, તે હવે તમે જ નક્કી કરજો। ત્યારે આપનું આ ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે, તેને લઈને શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો, અને આવા અવનવા વિડીયોથી અમે તમને માહિતગાર કરતા રહીશું। તો અમારી ચેનલને લાઈક કરી લો, શેર કરી લો, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।